ક્રિસ્પી અને ક્રન્ચી એવો વધેલી રોટલીનો નાસ્તો આજે આપણે બનાવવાનો છે. અલગ અલગ શેપમાં જેનો કટ કરી અને બનાવશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો અહીંયા અમે વધેલી રોટલી છે લઈ લીધેલી છે અને આપણે એને હવે શેપ આપી દઈશું. અહીંયા પહેલો શેપ હું એને ટ્રાયેંગલ શેપ આપું છું. રોટલીનો છે એને વચ્ચેથી ઊભો આડો કટ કરી અને પાછો બી એને એટલે 8 કટકા થાય એવી રીતે ટ્રાયેંગલ શેપ તમે જોઈ શકો છો આપ્યો છે. અને આને નાચોસ શેપ પણ કહી શકો છો. નાચોસ શેપમાં આપણે કટ કરી શકીએ. બીજો શેપ છે એને હું 4 ફોલ્ડ કરી લઈશ અને એને કાતરથી આવી રીતે લાંબા લાંબા નૂડલ્સની જેમ કટ કરી લઈશ. તો એ એકદમ નૂડલ્સ જેવા શેપમાં બની જશે. આ ફ્રેન્ડ્સ તમે બાળકોને ટિફિનમાં આપો ને તો એ લોકોને બહુ જ ભાવે છે. મારા દીકરાને તો બહુ જ ભાવ્યા છે આ ખાસ કરીને નૂડલવાળા શેપ નો નાસ્તો. એની ઉપર પછી મસાલો બી છાંટીશું. તો સૌથી પહેલાં ટ્રાયેંગલ શેપ છે એને આપણે હવે તળી લઈશું. અહીંયા બધી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. અહીંયા અમે મીડિયમ ફ્લેમ જ રાખી છે જેથી કરીને એકદમ કલર છે એ આવી જાય પણ અંદરથી તળાય નહીં એવું ના થાય. એટલે આપણે બધી સરસ ઇવનલી તળાઈ જાય એવી રીતે આપણે એના માટે આપણે મીડિયમ ફ્લેમ અહીંયા રાખીશું. બધાના ઘરમાં રોટલી છે ક્યારેક ને ક્યારેક વધતી જ હોય છે. તો આવી રીતે અલગ અલગ રીતે કંઈક નાસ્તો કે એવું બનાવીને આપણે ખાઈએ અથવા તો બાળકોને બી ખવડાવીએ તો એને બી મજા આવે છે. તો અહીંયા જે પહેલો બેચ છે એ તળાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ એવા આપણા નાચોસ કહી શકો છો એને તળાઈ ગયા છે. હવે આ મસાલો છે એ હું અહીંયા છાંટી એકદમ સ્પ્રિંકલ કરી દઈશ અહીંયા ઉપર. તો એનાથી બી એકદમ એનો ટેસ્ટ સરસ આવે છે. હવે આ બીજો બેચ છે જે આપણે નૂડલ્સના શેપમાં કટ કરેલી હતી રોટલી એને તળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખેલી છે. અહીંયા એને બી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. એકદમ ક્રિસ્પી ક્રન્ચી. છોકરાઓને આવું કડકડિયું નાસ્તો હોય તે બહુ ભાવતો હોય છે. તો આવું કરીને આપો તો આપણો ઘરનો નાસ્તો બહુ જ સારો, બહારના પેકેટ કરતાં ક્યાંય ફાર બેટર છે. ગમે તેમ તો એ હેલ્ધી કહેવાય. ભલે આપણે તેલમાં બનાવીએ તો પણ ઘરનો શુદ્ધ એકદમ આપણે બને છે આ વસ્તુ. હવે ત્રીજો આખી રોટલીને એમ જ મેં તળી લઈ છું. આવી રીતે તો મેં રોટલી લગભગ વર્ષોથી બધાના ઘરમાં બનતી જ હોય છે અને મેં બી બનાવું છું. પણ આ મેં ડિફરન્ટ શેપમાં બી બનાવી તો મારા દીકરાને બહુ જ ભાવી. છોકરાને થોડું ઇનોવેટિવ કંઈક જોઈએ એટલે આપણે એના માટે થઈને આપણે બનાવવું જ પડે કંઈક ને કંઈ. તો બધી સરસ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આ મસાલો છે જે મેં મારી દાળની રેસીપી છે, ચણાની દાળની નમકીન રેસીપી, એમાં બનાવેલો હતો તે વધ્યો છે તો મેં આમાં બી યુઝ કરી લીધો છે. તમે આ મસાલાની શું એમાં યુઝ કર્યું છે એ જોવા માટે તમે મારા દાળની રેસીપીને જોઈ શકો છો. મારા ચેનલમાં ઓલરેડી આપેલી જ છે અને વિઝિટ કરજો. તમે પણ આવી રીતે રોટલી બનાવીને એન્જોય